हेलो मारा वाला बच्चाओ, भौतिक विज्ञान तमे अने हूँ राइट। मारा वाला बच्चाओ, वाला 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 डॉक्टर्स एंड एंजिनियर्स, राइट नाउ तमारी आतुरताना अंत तरफ આપણે જઈ રહ્યા છે and we are going to start the chapter number 7. સાતમું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે. બહુ બધાને ઉત્કંઠા છે, બહુ બધા આપે છે કમેન્ટ્સ ની અંદર લખે છે કે સર સાતમું ચેપ્ટર સ્ટાર્ટ કરો, સાતમું ચેપ્ટર સ્ટાર્ટ કરો, એને ઈઝી બનાવો, ઈઝી બનાવો. બનાવી તમારા માટે આ ચેપ્ટર સૌથી સરળ ભાષામાં, સૌથી ઈઝી લેંગ્વેજની અંદર સમજાવવાનું કામ તમારા દિવ્યેશ સર તમને કરીને આપશે, રાઈટ? તો તૈયાર થઈ જાઓ મારી સાથે ફિઝિક્સ ને મોશનમાં લાવવા માટે. ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન, રાઈટ? ઓકે વાલા બચ્ચાઓ, સ્ટીલ હજુ તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરતા રહેજો, લાઈક ના કર્યું હોય તો કરતા રહેજો, કારણ આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે બધી જ એક્ઝામ માટે. સૌથી પહેલા તમારી સ્કૂલની જે એક્ઝામ થાય છે એમાં તો છે જ 11th સ્ટેન્ડર્ડ, પણ આપણો ટાર્ગેટ 11th સ્ટેન્ડર્ડ સ્કૂલની એક્ઝામ નથી, રાઈટ? એ તો છે જ, આવવાનું જ છે બાય ડિફોલ્ટ, પણ આપણો ટાર્ગેટ જે બે સરસમાં સરસ નીટ અને JEE એ આપણો ટાર્ગેટ છે, રાઈટ? તો આ નીટ અને JEE લેવલનું જે કામ આપણે કરવા માંગીએ છીએ એ આ ચેપ્ટરમાંથી બહુ જ બધું પૂછાય છે. નીટની એક્ઝામમાં કમસે કમ 3 થી 5 પ્રશ્નો, યસ ખોટું નથી બોલતો, મિનિમમ 3, મેક્સિમમ 4 પણ પૂછાયેલા છે ને કેટલીક વાર 5 પણ પૂછાયેલા છે. યુસી 3 પૂછાય તો પણ 12 માર્ક્સ થઈ ગયા. JEE ની એક્ઝામમાં મિનિમમ એક ક્વેશ્ચન, એનું કારણ છે JEE માં 25 જ પ્રશ્નો હોય ને પેલા આપણા નીટ વાલા ડોક્ટરોની એક્ઝામની અંદર 45 પ્રશ્નો હોય, 20 વધારે હોય. એટલા માટે ત્યાં આગળ કંઈક લેવલ ક્વેશ્ચન્સ નું ડિફરન્ટ હોય, નંબર્સ પણ ડિફરન્ટ હોય, રાઈટ ને? વાલા બચ્ચાઓ, સ્ટાર્ટ થઈ રહ્યું છે તમારા માટે તમને ઈઝી સમજૂતી વાળું ચેપ્ટર. કોઈ અઘરું હોતું જ નથી. અને તમે તમારા દિવ્યેશ સર સાથે જો પછી શા માટે ચિંતા કરો છો? તમારું સાતમું ચેપ્ટર આમ ગડગડાટ ફડફડાટ આવડી જાય, પણ મારી કન્ડિશન તમને ખબર છે, રોજનું રોજ કરવાનું. આજનું ભણાવેલું આજે જ મોડે કરી નાખવાનું, આજે જ તૈયાર કરી નાખવાનું, આજે જ લખી નાખવાનું. બસ આ સિસ્ટમ આ ચેપ્ટરની અંદર અપનાવશો, સાહેબ ગેરંટી સાથે તમને કહી રહ્યો છું કે આ ચેપ્ટરના જેટલા પણ માર્ક્સ હશે તમારા પોકેટની અંદર હશે. કોઈ એમ કહેતું હોય કે આ ચેપ્ટર અઘરું છે, ડેમ શ્યોર નથી. પણ અઘરું ક્યારે છે? જ્યારે તમે મારી વાતને સમજ્યા વગર ચેપ્ટરને ગોખવા માંડશો, ત્યારથી આ ચેપ્ટર તમારું દુશ્મન બની જશે. પણ આપણે તો દોસ્ત બનાવવું છે ને એના પૂરેપૂરા માર્ક્સ આપણી જેબમાં રાખવા છે. લોકો જાય જ્યાં જવું હોય ત્યાં, તમે મારી સાથે છો, તમારી જીત નક્કી છે, રાઈટ? તો લેટ અસ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 7, કણોનો તંત્ર અને ચાક ગતિ. કણોનું તંત્રનો મતલબ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. આ ઇંગ્લિશ ટાઇટલ આપ્યું તમને, રાઈટ? ઇંગ્લિશ ટાઇટલ મળ્યું. આ ચેપ્ટરના પણ બે ભાગ છે, ચાક ગતિ અલગ છે અને કણોનું તંત્ર અલગ છે, પણ થોડુંક મિક્સઅપ કરીને એમણે સમજાવ્યું છે. તમને ખબર છે આપણો આશય એમને જે રીતના લખવું હોય એ રીતના લખે, એની સાથેનું ફિઝિક્સ ધ બેસ્ટ રીતે આપણે સમજાવીશું, બરાબર છે? ચલો આપણે શરૂ કરીએ આપણી જર્ની ચેપ્ટર નંબર 7 ની. લેટ અસ કમ વિથ મી. ઓકે, ચાલો આપણી સાથે. સૌથી પહેલા આ ચેપ્ટર પહેલા ચેપ્ટર નંબર 3 થી આપણી જે જર્ની સ્ટાર્ટ થઈ હતી એની અંદર બહુ જ ક્લિયર આપણે સમજાવ્યું છે એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, ગતિના નિયમો, કાર્ય ઉર્જા અને પાવર. બસ આ બધું સમજાવતા સમજાવતા આપણે પહોંચ્યા છીએ કણોના તંત્રમાં. પાછળના ચેપ્ટર નંબર 3 થી શરૂ કરી અને 6 નંબર સુધી ક્યાંય કોઈ જગ્યાએ આપણે એવું નથી કીધું કે પદાર્થના ઘણા બધા કણ છે અને અલગ અલગ વર્તે છે. કીધું છે? નથી કીધું. ત્યાં આપણે કણની સંકલ્પના સમજાવી હતી અને કણની સંકલ્પનામાં એવું કીધું હતું કે ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. આપણે કોઈ પણ ગતિ સમજાવતા એવું કરતા કે બસ ગતિ કરે છે. ક્યારે એવું કીધું ડ્રાઈવર, કંડક્ટર, અંદર બેઠેલા મુસાફર? જરાય નહીં ને. બસની ગતિ એક સરખી, એક જેવી જ હોય એ સમજાવ્યું. 1 થી 6 ચેપ્ટર હતું.
અહીંયા આ ચેપ્ટરની અંદર એની અંદર બેઠેલા અલગ અલગ માણસો, એની અંદરનો સામાન, ચેસ, ડ્રાઈવર, એન્જિન, એની બોડી, બધું શેમાં સામેલ થવાનું છે? કણોના તંત્રની. એટલે દરેક પદાર્થ નાના નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે. હવે જો આખો પદાર્થ ગતિ કરે છે તો નક્કી છે કે એના બધા કણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, રાઈટ ને? બસ તો પછી એ અંદર શું થાય છે, કણોના બનેલા તંત્રની અંદર શું થાય છે એનો થોડોક ખ્યાલ આપણે આ ટોપિકની સાથે જોડીશું. એની અંદર નવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરીશું જેનું નામ છે દ્રવ્યમાન કેન્દ્ર. બહુ સરસ મજાનો નાનો સરખો ટોપિક છે, પણ હોટ ફેવરિટ નીટ માટે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એને સામેલ કરવામાં આવે છે. આના ઉપરથી શિફ્ટ થઈશું આપણે આની ઉપર ચાક ગતિ ઉપર. હવે તમને ખબર છે કે ચાક ગતિ એ શબ્દ એવું બતાવે છે ને એનો થોડો કન્સેપ્ટ ચેપ્ટર નંબર 4 માં નિયમિત વર્તુળ ગતિની અંદર હતો. છેલ્લી થિયરી યાદ કરો તો એ હવે બધા જ સૂત્રો ત્યાં જે બોલી ગયા હતા એ બધા જ અહીંયા સમજાવવાના પણ છે અને ફરીથી ઉપયોગમાં પણ લેવાના છે. ચાક ગતિ શું છે એ સમજાવતા પહેલા, ચાક ગતિ એ સામાન્ય પદાર્થની સાથે પોસિબલ નથી, પણ એના માટે આપણે દ્રઢ પદાર્થને સમજવો પડે છે. બે પદાર્થની વાત કરીએ છીએ, એક છે ઘન પદાર્થ અને બીજો છે દ્રઢ પદાર્થ. ઘણાને દડ્ડ વાંચતા હોય છે, નહીં, દડ્ડ નથી, દ્રઢ પદાર્થ. શું વાંચીશું? ફરીથી એકવાર દ્રઢ પદાર્થ, ફરીથી એકવાર દ્રઢ પદાર્થ, રાઈટ? શું વંચાય? અને દ્રઢ પદાર્થ. વાંચવાની ભૂલ નહીં કરી. ફિઝિક્સના બાળકો છે, હા લખવામાં ભૂલ થઈ જાય, જોડણી ચાલે, બોલવામાં નહીં. ઇંગ્લિશમાં આને રિજિડ બોડી કહીએ છીએ. ઘણી વખત શબ્દ સાંભળ્યો, બહુ રિજિડ છે, નહીં જ માને, રાઈટ? એ જ વર્ડ છે, રિજિડ બોડી. શું ફરક છે આ બંનેની અંદર? તો ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થનો સામાન્ય તફાવત હું તમને આપું. અહીંયા લખું ઘન પદાર્થ અને અહીંયા લખું દ્રઢ પદાર્થ. આવું પૂછાય નહીં, પણ મેં તમને કીધું એ પ્રમાણે તમારા કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી બને છે. એટલા માટે હું આ ટોપિકને ડિટેલમાં સમજાવી રહ્યો છું, કારણ કે આખા ચેપ્ટરમાં 50 વખત શબ્દ આવશે દ્રઢ પદાર્થ, પણ ખબર જ ના હોય કે દ્રઢ પદાર્થ શું છે તો શું કરીશું કહો? આ તો ખબર છે આપણને, બહુ વખત આવી ગયો ઘન પ્રવાહી વાયુ વાળો, પણ આ નથી આવ્યું તો એ સમજીશું. ઓકે, ઘન પદાર્થ. આ ઘન પદાર્થ સૌથી પહેલા એની વ્યાખ્યા જો આપીએ આની કમ્પેરિઝનમાં, તો હું આની વ્યાખ્યા આપું તો આની વ્યાખ્યા તરત સમજાય જાય. તો દ્રઢ પદાર્થ એટલે શું? તો દ્રઢ પદાર્થ માટે આપણે એવું કહી શકીએ છીએ કે તે સંપૂર્ણપણે ચોક્કસ, આ ચોક્કસ એટલે એના આકારની વાત થાય છે. ચોક્કસ વધારાનો શબ્દ છે આકાર, અને બીજો વર્ડ છે અપરિવર્તિત. અપરિવર્તિત મતલબ શું? બહુ ભારે શબ્દો વપરાઈ જાય છે કેટલીક વાર. ભૌતિક વિજ્ઞાનને સરળ બનાવવાની અંદર ગુજરાતીના ભારે શબ્દો આવે છે, ત્યાં તમને તકલીફ પડે છે, પણ ટેક્સ્ટબુક અને તમારી વચ્ચે હું છું, તકલીફ નહીં પડવા દો. પડે છે તકલીફ? નહીં ને? બસ તો પછી અપરિવર્તિત. અપરિવર્તિત નો મતલબ શું? આકાર, કદ કશું જ ના બદલાય, એને શું કહેવાય? અપરિવર્તિત એવું કહેવાય. તમારી પાસે ઘણા બધા ઘન પદાર્થો છે, એના આકાર તમે બદલી શકો છો. વોલીબોલ, ફૂટબોલ, સજ હવા ઓછી ભરાઈ હોય આમ દબાવો તો દબાઈ શકે છે, રાઈટ? રબરનો દડો દબાઈ શકે છે. જે સ્પંજ પર વેલ્ક્રો બધું જે કંઈ છે એના આકારોમાં ફેરફાર થઈ શકે છે, સ્પંજ પર બેસો છો દબાઈ શકે છે, ઇઝન્ટ ઇટ? તો આ બધું અપરિવર્તિતમાં ના આવે, પરિવર્તિતમાં આવે છે ઘન પદાર્થ, રાઈટ? તો સંપૂર્ણપણે ચોક્કસ છે અને અપરિવર્તિત છે. તો અપરિવર્તિત આકાર ધરાવતો
એની સામે અહીંયા લખવાનું હોય તો તે નથી એટલું જ લખવાનું, રાઈટ? તે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો નથી. ક્લિયર થઈ વાત બધાની? ઓકે, આનો મુદ્દો લખું છું દ્રઢ પદાર્થની. દ્રઢ પદાર્થમાં બે કણ વચ્ચેનું અંતર હંમેશા બદલાતું નથી. એટલે કોઈ પણ કણોની જોડ લઈ લો, પહેલું છેલ્લું, પહેલું બીજું, પહેલું આઠમું, પહેલું 50મું, કોઈ પણ કણ લઈ લો તો એની વચ્ચેનું અંતર બદલાતું નથી. તો અહીંયા લખી શકીએ કણોની પદાર્થમાં, દ્રઢ પદાર્થમાં કણોની જોડ વચ્ચેનું અંતર બદલાતું નથી. હંમેશા અચળ જ રહે, હંમેશા અફર જ રહી છે. ઓકે, એની સામે નથી તો અહીંયા બદલાય છે. ઘન પદાર્થમાં કણોની જોડ વચ્ચેનું અંતર બદલાઈ શકે છે. બોલો, થઈ ગયું ને? મસ્ત હે ને? બહુ જ સરસ. હવે પછી આગળ, આવો પદાર્થ વાસ્તવમાં શક્ય નથી ભાઈ. વાસ્તવમાં પદાર્થને તમે ગરમ કરો, દબાણ લગાડો તો એ ઘન હોય તો પ્રવાહીમાં રૂપાંતરણ પામે જ. કોઈ પણ ઘન પદાર્થ તાપમાનની સાથે પોતાનો આકાર બદલે છે. લોખંડ જેવું લોખંડ પણ પીગળી જાય છે. અરે એનાથી આગળ બલ્બની અંદર જે ફિલામેન્ટ વપરાય છે એ ફિલામેન્ટ 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું ઊંચું તાપમાન ધરાવે, પણ એનાથી ઊંચું જાય તો પીગળી જાય. તો એની અંદર ઘનમાંથી આકાર બદલાઈ ગયો કે નહીં? તો દ્રઢ પદાર્થ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. તો અહીંયા લખી શકીએ દ્રઢ પદાર્થ એ માત્ર આદર્શ સંકલ્પના છે. આદર્શ સંકલ્પના છે. એની સામે ઘન પદાર્થ વાસ્તવિક છે, રાઈટ? તો આ બધી બંનેની તફાવતની વાત થઈ. તમને એમ થાય કે સર જો આ વાસ્તવિક નથી, કાલ્પનિક છે, તો પછી આપણે આવા પદાર્થનો અભ્યાસ કરવાનો કેવી રીતના? સમજાવું ને વાલાઓ, જ્યાં તમે આદર્શ વસ્તુ સમજાવો છો તો એ હંમેશા સાચી હોય છે. જેમ કે એરિસ્ટોટલનું અવલોકન ખોટું હતું, યાદ છે? પણ એ ખરેખર એમનો વિચાર ખોટો નહોતો. હું આજે પણ, તમે આજે પણ સાચું માનો જ છો કે પદાર્થને ગતિ કરાવવા માટે બળ લગાડવું પડે. પણ એ ક્યારે? ઘર્ષણ હોય ત્યારે. એમણે ખાલી એટલું સ્વીકાર્યું હોત કે ઘર્ષણ બળ હોય તો બળ લગાડવું પડે, તો સાહેબ આજે ન્યૂટન પહેલા એ વ્યક્તિ બધું જ સમજાવી શક્યા હોય. પણ એમના સમજાવવાથી બીજાને પ્રસ્ફુરણ થઈ ગયું. પ્રસ્ફુરણનો મતલબ અંદર ભૌતિક વિજ્ઞાનની ઘટના થઈ, ઉત્તેજના આવી, એમને ખબર પડી કે મારે પણ આ દિશામાં કંઈક વિચારવાનું છે. ન્યૂટને બહુ સરસ રીતે આ બધી વસ્તુઓ સમજાવી. ઓકે, તો આ એક સંકલ્પના છે. વાસ્તવમાં તો આપણે આનો જ અભ્યાસ કરવાનો છે. જેમ કે તમે જે વ્હીકલ ચલાવો છો ને, ટાયર છે, એની અંદર લોખંડની રિંગ છે, દ્રઢ પદાર્થ કહેવાય. ટાયરને દ્રઢ પદાર્થ નહીં કહીએ, ધ્યાન રાખજો, રાઈટ? હા, એની અંદર હવા ભરેલી છે, એનો આકાર નથી બદલાઈ શકતો, તો એ દ્રઢ પદાર્થ છે. તમારી આસપાસ ભ્રમણ કરતો જે પંખો છે, જો છે, જે રૂમમાં બેઠા છો ત્યાં, દ્રઢ પદાર્થ છે. નાના હતા ત્યારે પેલો ભમરડો ફેરવતા હતા, દ્રઢ પદાર્થ છે. આપણે જે માટલા પોટમાંથી પાણી પીએ છીએ, ઘડામાંથી પાણી પીએ છીએ, એ જે ચાકડો ફરે છે આમ, દ્રઢ પદાર્થ છે. મેરીગો રાઉન્ડ જોયું છે, એ પણ દ્રઢ પદાર્થ છે. વાલા બચ્ચાઓ, આ બધા બહુ એક્ઝામ્પલ છે. તો શેમાં? ઘન પદાર્થ લઈએ છે. શેના તરીકે? દ્રઢ પદાર્થ તરીકે. ચેપ્ટરમાં બધું બહુ નવું નવું સમજાવવાનું છે. કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ, દ્રવ્યમાન કેન્દ્ર, ટોર્ક, કોણીય વેગમાન, રેખીય વેગમાનની સાથે કેવી રીતના સંકળાય છે, કોણીય ઝડપ, રેખીય ઝડપ, અરે બધું બહુ જ બધું છે આની અંદર. એટલે હમણાં લિસ્ટ આઉટ નથી કરતા, જેમ જેમ આવશે તેમ તેમ સમજાય છે.
હા, પણ મનમાં એક વાત નક્કી છે, મારા નહીં તમારા, કે ચેપ્ટર સહેલું જ છે, કોઈ જ તકલીફ નથી. મારી કન્ડિશન હું તમને લેક્ચરમાં 2-3 વાર યાદ કરાવીશ અને તમારે પણ યાદ કરવાની. આજનું શીખવાડેલું આજે લર્ન કરી નાખવાનું, રાઈટ? આજના લેક્ચરનો જે કોઈ પોર્શન છે ધેટ ઇઝ ઓનલી અ કન્સેપ્ટ, માત્ર કન્સેપ્ટ બેઝ છે, એને તૈયાર કરવાનો ગોખવાનો જરૂર નથી. સમજાઈ ગયું? ધેટ ઇઝ ઇનફ, રાઈટ? ઓકે, તો આટલું જો સમજમાં આવી ગયું છે તો આપણી પાસે રેખીય ગતિ અને ચાક ગતિને સહેજ જુદા પાડતા જે એક્ઝામ્પલ્સ છે એને થોડાક સમજવા છે, એટલે તમને સમજાવવા છે, તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે આવી જે ગતિ થાય એને જ ચાક ગતિ કહી શકાય, રાઈટ? જોઈએ બંનેના એક્ઝામ્પલનો ડિફરન્સ શું છે. ઓકે ને? ભલા મારા બચ્ચાઓ, એક સરળ સીધા સાદા તમારા જેવા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ, એટલે તમને ચાક ગતિ નથી કરવાની, તમારા જેવું સરળ સાદું સીધું એક્ઝામ્પલ, રાઈટ? સૌથી પહેલા મારી પાસે આવી રીતે એક ઢાળ છે, ટૂંકમાં ઢોળાવ કહીશું, ઢાળ નીકળી, રાઈટ? તો આ ખૂણો થીટા છે. હવે એવું સમજો મારા બચ્ચા પાર્ટી કે હું આની ઉપર આવો એક બ્લોક મૂકું છું, રાઈટ? જેનું દળ m જેટલું છે. આની પર લાગતા બળોની ચર્ચા નથી કરી, માત્ર ગતિની ચર્ચા કરી છે. આ બ્લોકને મૂક્યો, આની વચ્ચે ઘર્ષણ છે નથી એ ચિંતા નથી કરવી, આપણે તો આ બ્લોકને ખાલી ગતિ કરતો જોયો. તો આની ગતિની અંદર શું થયું એવું તમે વિચારો. આની ગતિની અંદર શું જોયું તમે? તો ક્લિયર કટ સીધે સીધું દેખાય છે કે આ પદાર્થના આટલા બધા કણની જો હું વિચારણા કરું, મેં તો 3 જ લીધા છે, હવે જેટલા પણ કણ વિચારું મારા વાલાઓ, એ બધા કણની ગતિ કઈ રીતની થાય છે મારા વાલા બચ્ચાઓ? તો આ બધા કણની ગતિ સુરેખ ગતિ થાય છે. એનો મતલબ કે આ ગતિ કેવી છે? તો કે સુરેખ ગતિ છે. આ ગતિ કેવી છે? સુરેખ ગતિ છે. શુદ્ધ સ્થાનાંતર થાય છે, શુદ્ધ સ્થાનાંતર, માત્ર ને માત્ર રેખીય ગતિ થાય છે. આમાં ક્યાંય કોઈ જગ્યાએ ચાક ગતિ આવતી નથી. છે તો ઘન પદાર્થ, પણ એનો આકાર નોર્મલી બદલાતો નથી, એટલે આપણે એને લઈએ છીએ શેના તરીકે? ઘન પદાર્થને લઈએ છીએ દ્રઢ પદાર્થ તરીકે. વાસ્તવમાં દ્રઢ પદાર્થ શક્ય નથી એવું આપણે કહી દીધું આગળ. એટલે આખા ચેપ્ટરની અંદર બધા એક્ઝામ્પલ શબ્દ વાપરીશું. દ્રઢ હશે કેવો પદાર્થ? ઘન પદાર્થ. ચિંતા નહીં કરવાની, આદર્શ સંકલ્પના હતી, વાસ્તવિકતામાં સમજાવવું હોય તો કેવી રીતે લેવાય, તો એટલા માટે ઘન પદાર્થ. સેમ એક્ઝામ્પલ. હવે આ પદાર્થનું દળ આટલું જ રાખીને એનો આકાર બદલી નાખું. જોઈ લો સાહેબ શું થાય છે તે. તો મારા વાલા બચ્ચાઓ, તમને બીજું એક્ઝામ્પલ અહીંયા સમજાવું કે જેની અંદર થીટા જેટલો જ ઢોળાવ છે. હવે આની સાથે અહીંયાનો એક પદાર્થ આપણે લઈ રહ્યા છીએ, બરાબર? આ પદાર્થ એ ગોળો હોઈ શકે, નળાકાર હોઈ શકે, તકતી હોઈ શકે, રિંગ હોઈ શકે, કશું પણ હોય. તમે અહીંયા રાખો, શું થાય? કયો શબ્દ વાપરો છો? અહીંયા સરખે એવો શબ્દ વાપરો છો, લપસે એવો શબ્દ વાપરો છો, અહીંયા ગબડે એવો શબ્દ આવે છે. તમે લપસણી પરથી લપસીને નીચે આવો છો, ગબડીને નહીં. તમે તમારી બેન્ચીસ પર પેન્સિલ મૂકો છો તો એ પેન્સિલ લપસતી નથી, ગબડે છે. સમજાય છે બે વચ્ચેનો ભેદ? તો આ પદાર્થ અહીંથી આમ ફરતો 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 નીચે આવે છે. આવા સમયે એના કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષ વિચારો. એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ વિચારો. પદાર્થ ગોળ ફરે છે, પદાર્થ ચાક ગતિ કરે છે. વ્યાખ્યા આપું છું, હો, ચાક ગતિની ચિંતા ના કરશો. પદાર્થ આવી રીતના ફરતો ફરતો નીચે આવે છે, પણ આ અક્ષ તો ગતિ, હા અક્ષ આમ ફરશે ખરી, પણ ગતિ કેવી હશે અક્ષની? તો કે ગતિ એની એકલાની રેખીય હશે. બાકી તમે કણ વિચારો કે અહીંયાનો કણ છે એવું વિચારો, તો એનો વેગ કઈ દિશામાં હશે? તો એનો વેગ હશે ઉપરની દિશા. અહીંયાનું કણ વિચારો તો આમ નીચે જવાનું છે પદાર્થ, આમ ફરીને આમ જવાનું છે ને, આમ ફરવાનું છે,
વર્તુળ ગતિ કરવાની છે બચ્ચા બાળની, આવી રીતના ગતિ થશે એની, રાઈટ? તો હવે એ જશે કઈ બાજુ? તો કે અહીંથી આમ. એવું અહીંયા હોત તો કઈ જાત? તો કે અહીંથી આમ. એવું અહીંયા છે તો કઈ જાય છે? ઉપર તરફ. જોઈ શકો છો આની જેમ બધા પદાર્થ સીધી રેખામાં આવતા નથી, આ ફરે છે, વર્તુળ ગતિ થાય છે, પણ એની એક અક્ષ સ્થિર છે. આવી સ્થિર અક્ષની સાથે સંકળાયેલી ગતિને નામ આપી રહ્યા છીએ દ્રઢ પદાર્થની ચાક ગતિ. ક્લિયર થયો શબ્દ? રેખીય ગતિ અને ચાક ગતિમાં શું ડિફરન્સ છે તે. અહીંયા બધા જ કણ એક જ સરખી દિશામાં એક જ સરખી ઝડપથી જઈ રહ્યા છે, જ્યારે આની અંદર કણ જે ભ્રમણ કરી રહ્યા છીએ, અહીંયા જે ભ્રમણ થાય છે એમાંનું માત્ર અક્ષ એકલી જ રેખીય ગતિ કરે છે, બાકીના બધા જ કણ આમ ભ્રમણ કરતા કરતા આગળ વધે છે. ધેટ્સ વાય ચાક ગતિ કહી રહ્યા છે. હવે આવા તો તમારી આસપાસ પુષ્કળ ડગલાબંધ એક્ઝામ્પલ છે, બહુ જ બધા એક્ઝામ્પલ છે. હવે બધાને સમજવાની કોશિશ કરીએ ધીમે 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 ધીમે. જે આપણી આસપાસ છે એને પહેલા સમજવાની કોશિશ કરીએ. કીધું કે આ થિયરી એક કન્સેપ્ટ છે. તમે લાઈન ટુ લાઈન વર્ડ ટુ વર્ડ ટેક્સ્ટ બુકમાંથી વાંચો, રેફરન્સ બુકમાંથી વાંચો, ખબર જ પડી જાય કે આવું જ કહેવા માંગે છે, આ જ કહેવા માંગે છે. બસ એ કન્સેપ્ટ માઇન્ડમાં ફિક્સ કરવાનો, આને ગોખી નહીં નાખવાનો, અને કન્સેપ્ટને અલગ અલગ શબ્દોમાં મૂકી દેવાના. તમારું કામ પૂરું. લોકો ગોખવા મળે થિયરીને, આમાંથી એક આજે ચલાવું ને એમાંથી એક પણ થિયરી લર્ન નહીં કરવાની. ચેલેન્જ. હા, કન્સેપ્ટ બધા ક્લિયર જોઈએ. તમારા જેટલા પણ કન્સેપ્ટ ક્લિયર એટલું તમારી જીત નક્કી. બીજું એક્ઝામ્પલ, સીલિંગ ફેન. તમે જે રૂમમાં બેઠા છો ઉપર પંખો છે, જોયું છે? એ દ્રઢ આધાર પરથી આમ લટકાવેલો છે, એની સાથે પાંખિયા જોડેલા છે, રાઈટ? આ પાંખિયા આમ ભ્રમણ કરે છે, પણ આ ઉપરનો ભાગ એની અક્ષ કે જે એના કેન્દ્રમાંથી પસાર થઈ છે એ કેવી છે? સ્થિર છે કે નહીં? ધેટ્સ વાય શેનું એક્ઝામ્પલ થઈ જશે? ચાક ગતિનું. એનું કોઈ પણ પાંખિયું જલ્દી ફરે છે? બીજું કોઈ પણ પાંખિયું થાકી જઈને ધીમે આવે છે? નથી આવતું. એનો મતલબ જ શું થયો? ચાક ગતિ થાય છે. બધા કણ એક સરખી ઝડપથી ભ્રમણ કરી રહ્યા છે, એક સરખી ઝડપથી ભ્રમણ થઈ રહ્યું છે. તમે વ્હીકલના ટાયર જો, આપણે ચાક ગતિની સમજૂતી આપી રહ્યા છે. ટાયર કોઈ પણ વિચારો, આગળનું પાછળનું ગમે તે ટાયર, બ્રેક નહીં લગાડવા. પાછા ઘણાનું માઇન્ડ બિલકુલ ઓપોઝિટ ચાલતું હોય. મને આવા બાળકો પણ ગમે. કેમ સર? ઊંધું વિચારવા વાળા ગમે. ઓ ભાઈ મારા વાલા બાળકો, દુનિયાની ઘણી બધી શોધ છે ને આ ઊંધું વિચારવાથી થઈ છે ભાઈ. દુનિયાની ઘણી બધી શોધ, વૈજ્ઞાનિકો કંઈક અલગ પ્રયોગ કરતા હતા, પણ એને એવું વિચાર્યા કે હું આમ કરું છું એની જગ્યાએ જો આવું કરું તો, આ વૈજ્ઞાનિકે આવું શોધ્યું એના બદલે આવું વિચારું તો, એમાંથી ડગલાબંધ શોધ એમાંથી થઈ છે ભાઈ. એટલે ઊંધું વિચારવાનું પણ પછી પાછા આવી જવાનું. જેમ કે તમે એમ કહો સર અમે મારા વ્હીકલને બહુ શોર્ટ બ્રેક મારું છું, પાછલા વ્હીલને, આગલું વ્હીલ ફરે, પાછલું વ્હીલ ક્યાં ફરે છે? તમારી વાત બિલકુલ સાચી છે. રેખીય ગતિ થાય છે પાછલા વ્હીલની, આગલા વ્હીલની ચાક ગતિ થાય છે. આપણે ગતિ કરે છે એને સમજાવવાનું, પેલું ઊભું રહ્યું છે ફરતું નથી એને નથી સમજાવવાનું, રાઈટ? કારણ કે આપણો આશય ચાક ગતિ સમજાવવાનો છે. ઓકે, બીજું એક્ઝામ્પલ હજુ, મેરીગો રાઉન્ડ. ચકડોળમાં બેસો છો, ઘણી વાર તમને બેસાડ્યા હે ને? લાસ્ટ ચેપ્ટરમાં બેસાડ્યા હતા, લાસ્ટ ચેપ્ટરના સૂત્રોમાં બેસાડ્યા હતા, 5મા ચેપ્ટરના સૂત્રોમાં, યાદ છે? નીચેથી બેઠા, ઉપર ગયા, હવે નીચે આવો, પેટમાં કંઈક થતું હતું હે ને? બસ એવું છે મેરીગો રાઉન્ડ. અહીંયા કશું થવાનું નથી, ચિંતા ના કરો. મેરીગો રાઉન્ડ પણ ચાક ગતિનું એક્ઝામ્પલ છે. ચકડોળ આમ ફરે કે આમ ફરે છે ખરું, બસ એ બધા જ દ્રઢ પદાર્થની ચાક ગતિના ઉદાહરણ છે. કેટલાક બાળકો ગામડામાં રહેતા હોય છે, એમના માટે કુંભાર જે માટલા બનાવે છે એનો ચાકડો જે ફરે છે આમ લાકડીથી ફેરવે છે. હવે તો બધા એ પણ મોડર્ન થઈ ગયા છે, મોટર લગાડી દીધી છે, સરસ મજાની સ્વિચ પાડે ફરવા માંડે. પણ પહેલાના જમાનાના કુંભાર જે હતા વાલા બાળકો, એમ માટલાને બનાવતા પહેલા ચાકડાને બહુ જ સ્પીડમાં ફેરવે, તો એની ઉપર માટી મૂકી દે પછી આમ મસ્ત આકાર આપે. મને તમને આપ્યું હોય તો કંઈક અલગ બને, જેનો આકાર નિશ્ચિત હોય જ નહીં. તો એ કુંભારનો ચાકડો જે ફરે છે એ પણ ચાક ગતિનું જ ઉદાહરણ છે વાલાઓ. તો આ બધા જ એક્ઝામ્પલ્સ માત્ર એક વસ્તુ સમજાવવા માંગે છે, ધેટ ઇઝ ધ રોટેશનલ મોશન. ગુજરાતીમાં કહીએ તો ચાક ગતિ છે. આ બધી શુદ્ધ ચાક ગતિ થઈ. તો અશુદ્ધ આવે? અશુદ્ધ ના આવે, આગળ આવશે.
શુદ્ધ અને અશુદ્ધની સાથેની સમજૂતી. ઓકે વાલા બચ્ચા, હવે થોડુંક સ્પેસિફિક વર્તન કરીએ આપણે કે ચાકગતિ બેઝિકલી શું કહેવા માંગે છે જોઈ લઈએ. ધારો કે મારી પાસે આવો એક દ્રઢ પદાર્થ છે. તમે કીધું સર આવો જ આકાર હોય? ના, તમને જે ઠીક લાગે તે આકાર બતાવવાનો. દ્રઢ પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. હા, એકવાર આકાર બની ગયા પછી બદલાય પણ નહીં. ફરીથી એકવાર, દ્રઢ પદાર્થનો આકાર તમારે મનસ્વી રીતે જે લેવો હોય એ લેવાય, પણ પછી બદલાય નહીં. પછી થોડી વાર એનું અહીંથી કટ કરી નાખો, અહીંથી આમ, કશું ના થાય ભાઈ. જે છે એનું એ જ રહેશે. રાઈટ? ઓકે. હવે આ પદાર્થની અંદર કેટલા કણ હશે? તો ઘણા કહેશે સર પુષ્કળ કણ. બસ એમાંના 2-3 કણની ગતિ આપણે સૈદ્ધાંતિક રીતે સમજાવવાની કોશિશ કરીએ. તો શું છે આ 2-3 કણને સમજાવવા માટે થઈને તો હું અહીંયા એક તો સૌથી પહેલા ઉગમ બિંદુ લઉં છું. આ દિશાને y કહો, અહીંથી આ દિશા z થઈ જશે અને અહીંથી આ દિશા x થઈ જશે. તો આ ઉગમ બિંદુ થઈ ગયું વાલા બચ્ચા. મારી પાસે 3 ગણની ગણતરી લેવાની વાત છે. પોઈન્ટ કણ એટલે તો સૌથી પહેલા કણ હું લઉં છું અહીંયા આ સ્થાને, પછી લઈશ અહીંયા અને એક કણ લઉં છું અહીંયા, અને નામ આપું છું P3, આને નામ આપું છું P1 અને આને કહું છું P2. કોઈ કે ઊંધા નામ આપી દીધા હોય તોય ચાલે, હો, કોઈ ચિંતા નથી. હવે એવું સમજો કે આ પદાર્થ આમ ભ્રમણ કરે છે આને અનુલક્ષીને, તો આ P3 નું સ્થાન જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેશે. કેમ? તો કે એ આ અક્ષ પર જ આવેલો છે. હું P1 ની વાત કરું તો શું થાય? તો P1 આમ ભ્રમણ કરશે આવી રીતના. રાઈટ? તો એનું ભ્રમણ આ વર્તુળ પથ પર થશે આવી રીતે. રાઈટ? અને આ એની ત્રિજ્યા થઈ જશે, જેને હું R1 કહી શકીશ. કરેક્ટ? જો હું આના માટે વિચારું તો આનું વર્તુળ સહેજ મોટું થાય અને આની સાથેની જે ત્રિજ્યા છે એને હું કહી શકું R2. રાઈટ? હવે આ જે P1 કણ, P2 કણ, આ બંને જે ચાક ગતિ કરે છે, ચાક ગતિમાં જે વર્તુળ ગતિ થાય છે એ એક સમતલમાં થાય છે. તમે વિચારો સર તમે વર્તુળ કહો છો, સમતલ કહો છો, ચાક ગતિ કહો છો, અમારું મગજ, હા ભાઈ તમારું જ મગજ કામ કરશે. જુઓ ને, હમણાં એક્ઝામ્પલ આપો એટલે ફિનિશ થઈ જશે. 2-3 પદાર્થો છે આપણી પાસે જે રોજબરોજના જીવનની અંદર જમવામાં, ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ. એક તો પોટેટો, બીજું છે એપલ. આ બંને પદાર્થોનું એક્ઝામ્પલ આની સાથે તમે જોડો એટલે એમ ફટ દઈને ખબર પડી જાય, કોઈ તકલીફ જ ના પડે. સમજાવો. પોટેટો છે, આકાર અનિયમિત છે, હા સમજાય મારી વાત? ઓકે, એને કટ કરી નાખવાનું વચ્ચેથી નહીં, સહેજ ઉપરના ભાગથી, વચ્ચેથી સહેજ ઊંચેથી આમ કટ કરો. કટ કર્યું, એક સમતલ જેવું લાગ્યું તમને. હવે એમાંનું એક કણ આ P2 છે એવું વિચારો. હવે એમાં એક સળિયાને આમ ભરાઈ દઈએ અને જો આમ ફેરવું તો એક કણ આમ વર્તુળ માર્ગે ગતિ કરે. એક જગ્યાએ ડોટ નાનું સરખું મૂકી દો તો એ વર્તુળ ગતિ કરે છે. બસ આ જ વાત અહીંયા છે. થોડુંક વધારે નીચેથી કાપો તો આ ભાગ આવશે અને જે અક્ષ પરનું કણ છે એનું શું? તો કે ત્યાંનું ત્યાં જ રહેશે, સ્થિર જ રહેશે. બચ્ચા બાડી, આ જ ચાક ગતિ થઈ ગઈ. સમજાઈ ગઈ વ્યાખ્યા ચાક ગતિની શું થઈ તે? દ્રઢ પદાર્થના બધા જ કણ વર્તુળ માર્ગે ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક અક્ષ પર સ્થિર હોય તો આવો આ પદાર્થ આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એમ કહેવાય. વ્યાખ્યા અહીંયા લખું છું પણ ખરો. ફોર યુ એન્ડ યુ ઓનલી, તમારા માટે જ માત્ર. શું કીધું મેં શબ્દોની અંદર? દ્રઢ પદાર્થના બધા જ કણ વર્તુળ માર્ગે ગતિ કરે. થાય છે બધા કણની વર્તુળ માર્ગે ગતિ તથા તેના કેન્દ્રો એક જ અક્ષ પર સ્થિર હોય તો તે પદાર્થ તે અક્ષને
અનુલક્ષીને એટલે કે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે તેમ કહેવાય. બેઝિક વ્યાખ્યા છે વાલા બચ્ચાઓ, રાઈટ? બેઝિક વ્યાખ્યા છે, યાદ રહી શકે એવી પદ્ધતિ. બીજી વાત, કેટલાક પદાર્થો એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવાને બદલે એની પાસે બે અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ થાય છે. સર, તમે એક અક્ષ માંડ સમજાઈ શકીએ છીએ, અમે સમજી શકીએ છીએ, તમારા માટે ઈઝી છે, અમારા માટે બે અક્ષ વાળું પાછું. અને શરૂઆતમાં વાલા બચ્ચા એક્ઝામ્પલ ઢગલા બનજે, ચિંતા ના કરો. ભૌતિક વિજ્ઞાનનું સારું પાસું શું ખબર તમને? એના વાસ્તવિક ઉદાહરણો. આવું તમને ફિઝિક્સમાં જ જોવા મળે કે ઉદાહરણ આપ્યું, સમજાઈ ગયું, જોઈ લો. બધા વાસ્તવિક એક્ઝામ્પલની સાથે જોડી દીધા. કેવું સરસ સમજાઈ જાય. વિચાર્યું તું ક્યારે કે પોટેટોની સાથે આપણે ચાક ગતિ સમજાઈ શકીશું, એપલની સાથે ચાક ગતિ સમજાઈ શકે? નોટ પોસિબલ યાર. પણ તમારા દિવ્યેશ સર તમારું ફિઝિક્સ એકદમ સહેલું બનાવીને આપે છે. રાઈટ કે રોંગ? રાઈટ? ઓકે, બસ તો પછી તમે મારી સાથે ચાલો દોડ્યા. ઓકે, દોડવાનું એટલે સવારમાં આવો ભાઈ, અત્યારે તો સમજવાનું છે, હે ને? ઓકે, બે અક્ષને અનુલક્ષીને ચાક ગતિના એક્ઝામ્પલની જો હું વાત કરું તો તમે ભમરડો ફેરવો છો. ફેરવો છો ભમરડો? યસ સર, ભમરડા બહુ ફેરવ્યા અમે ગામડાની અંદર. તો એ વેકેશન પડે ને દે ધનાધન, હે ને? એ જ ભમરડાની વાત કરીએ છીએ વાલા. જો ભમરડો સ્થિર છે, ભમરડો જો સ્થિર છે તો આવી કોઈક અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે, રાઈટ? પણ આ જ ભમરડાની ગતિ ધીમે 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 મંદ થતી જાય. મંદ એટલે ધીમી. તો તમને ખબર છે કે આ ભમરડો આની જગ્યાએ આવી રીતે સહેજ નમશે આમ, અને પછી આમ પણ ફરશે, એની સાથે સાથે આમ પણ ફરશે. જોયું છે? બંને. કેટલાક ચકડોળ પણ એવા હોય છે, જોયા છે? બેઝમાં ચાલતા હોય ચકડોળ. તમે ઉપર અહીંયા બેઠા છો એટલે આય ફરે અને નીચેનો બેઝ પણ ફરે. જો પોઝ કરીને યાદ આવી ગયું કે ના આવ્યું? તમને સાચું બોલજો, આવ્યું કે ના આવ્યું? કે તમે એવા ચકડોળમાં પણ બેઠા છો કે જેનો બેઝ પણ ફરે છે, જે સીટ પર બેઠા છો આખી સોસર રકાબી જેવું હોય છે, જોયું છે? અંદર બેસી જવાનું એટલે આ પણ ફરે અને આખું ચકડોળ પણ ફરે, મજા આવે, રાઈટ? કેટલાકને બહુ બીક લાગતી હોય, બાર ઉભા જોવે. આપણે ક્યાં કશું કરવું છે? આપણે તો શું સમજવું છે? ચાક ગતિ. સમજી લીધું ને? બહુ સરસ. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમારા ઘરમાં મોજૂદ છે. બીજું તમે કહેશો સર કહી દો એટલે અમે જોઈ લઈએ. યસ, ઉપર લગાડેલો સીલિંગ ફેન ફિક્સ છે, પણ પેડેસ્ટ્રીયલ ફેન. સર પાછો નવો પંખો આવ્યો છે. ના ભાઈ, તમારા ઘેર છે પેલો નીચે મૂકી દેવાનો પંખો, આમ મૂકી રાખ્યો હોય, આમથી આમ ફરે. જોયું છે? આમથી આમ ફરે. નાના બાળકોને દૂર રાખે. કેમ? તો કે આંગળી અંદર નાખી દે, કટ 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 કટ, ફિનિશ. તો એ જે પંખો છે ને પાંખી આમ ગતિ કરે છે અને પંખો આખો અહીંથી આમ ફરે છે. જો બે ગતિ થઈ. આની અંદર એક જ બિંદુ ફિક્સ છે એટલે ગતિ આ પાંખિયા આમ ભ્રમણ કરે છે તે પ્રમાણે, અને આખી અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ થાય છે. જોયા છે ને આવા પંખા? વોલ માઉન્ટ પણ આવે છે, બંને રીતે આમથી આમ ફરે. તો આવી ગતિને ધ્રુવણ ગતિ કહીએ છીએ, ઇંગ્લિશમાં પ્રિસિશન મોશન કહીએ છીએ. If the object performing the rotational motion about the two axes, then it is known as the precision motion. Both the axes must be fixed. તમે કહેશો સર શું બોલી ગયા? ભાઈ સમજાય એવી ભાષા છે. જ્યારે કોઈ દ્રઢ પદાર્થ બે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે તો આવી ગતિને ધ્રુવણ ગતિ કહીએ છીએ, રાઈટ? ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે પ્રિસિશન મોશન. સમજાઈ ગઈ ને મારી વાત? એકદમ ક્લિયર કટ ભાષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર જો ફિઝિક્સ સમજાય તો એ દિવ્ય સર છે, રાઈટ? તમને ખબર જ પડી જાય છે કે કોઈ તકલીફ આવતી નથી. આટલું સમજાયા પછી સીધું વાંચવા માંડો, કોઈ જ મુશ્કેલી નથી. ઇઝન્ટ ઇટ? ઓકે, થોડાક એકાદ બે એક્ઝામ્પલ બીજા છે તો એને થોડીક સમજવાની કોશિશ કરી લઈએ, હે ને? બચ્ચા પાર્ટી એક નાનું સરખું બીજું એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. સરસ મજાનું છે. બે રીતે ગતિ સમજાવવાની છે. હવે પહેલી ગતિ મેં તમારા માટે દોરીને રાખી છે, બીજામાં શું ચેન્જ છે બતાવવું છે એટલા માટે કંઈક બાકી રાખ્યું છે. હવે મારી પાસે
આ એક બિંદુ છે ને અહીંયાનું એક બિંદુ છે O1 O2 અને O3 ત્રણ પોઝિશન અલગ અલગ લીધી છે પદાર્થને કેવી રીતે ફેંકું છું ધ્યાન રાખજો અહીંથી આમ સીધો જ એટલે આ પદાર્થ જશે કેવી રીતના અહીંથી આમ રાઈટ તો આ ટ્રાન્સલેશન મોશન રેખીય ગતિ જેવી ગતિ કરે છે નહીં આમ ગતિ છે પણ છતાંય કહેવાશે રેખીય ગતિનો જ એક ભાગ કારણ શું થાય છે તો આ સદિશ બે બતાવું છું એક અને એક આને બે વચ્ચેનો જે ખૂણો છે વાલા બચ્ચાઓ એ ખૂણો ક્યાંય બદલાશે નહીં જોઈ લેજો આ બે વચ્ચેનો આ બે વચ્ચેનો આ બે વચ્ચેનો જેને આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 કહી શકીએ એમ છીએ રાઈટ આ બે સદિશ એવા બે સદિશ વચ્ચેનો ખૂણો બદલાતો નથી રેખીય ગતિ જેવો ભાગ થઈ શકે મગજમાં એવું નહીં રાખવાનું કે રેખીય એટલે આમ સીધું જ થાય અહીંયા આ બે સદિશની સાથેની આપણે વાત કરી રહ્યા છીએ એટલે તમને પર્ટિક્યુલર કહી શકાય કે એક રેખીય ગતિનો ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ અહીંયા શું થાય છે ઘણી બધી વખત આપણે આમ પેન ઉછાડીએ છીએ તો આમ ઉછાડીએ છીએ એટલે પેન લાઈક ધીસ કેવું આમ ફરતું ફરતું ઉપર જઈને નીચે આવે છે એવું આપણે સામે કોઈકને આમ ફેંકીએ તો આવી રીતના ફેંકીએ આમ તો અહીંયા જે પદાર્થ ફેંક્યો એ આવી રીતના સીધો છે પછી અહીંથી આમ થયો અને પછી અહીંથી આમ થયો એટલે રાઈટ આખી મોશન ફાસ્ટમાં જુઓ આવી રીતે થઈ જ્યારે અહીંયા સીધે સીધું આવું થયું તો અહીંયા શું થયું તો પદાર્થ ભ્રમણ કરે છે ભ્રમણનો મતલબ ચાક ગતિનો એક ભાગ આવે છે આની અંદર હવે આ જ બે પોઈન્ટ્સની જો હું વાત કરીશ તો આવા ત્રણ પોઈન્ટ્સ અહીંયા અહીંયા અને અહીંયાના સ્થાન માટે બતાવો આ સ્થાનને આગળનું નામ આપી દઈશ O1 O2 અને O3 એવા જ બે બિંદુઓ ત્રણ બિંદુઓ P1 અહીંયા P2 અને અહીંયા P3 સમજી શકો છો કે અહીંયાનો જે વેગ આના સ્પર્શકની દિશામાં આવશે તે આવી રીતના હશે આના માટેનો વેગ આવી રીતના હશે અને આના માટેનો વેગ આવી રીતના હશે કેમ તો કે અહીંયાથી આગળ વધતો પદાર્થ એની ગતિ સહેજ નમે છે આમ એટલે એનો સ્પર્શક આવે અહીંયાથી સહેજ સ્પર્શક આવે આમ કેમ તો કે આના પછીની પરિસ્થિતિ આમ થવાની છે અને જે વેગની દિશા હોય એ જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા હોય હવે ઓની પાસેની દિશા તમે વિચારી શકો છો બંને વચ્ચેનો ખૂણો સતત ચેન્જ થતો જાય છે સતત બદલાતો જાય છે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 આની અંદર ને આની અંદર તમે કહેશો સર આકૃતિમાં તો બતાવ્યા નથી તમે આ બે સદિશ વચ્ચેના ખૂણાને નામ આપી દો આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 તો એ આની અંદર અચળ હશે નહીં બદલાય સમાન હશે જ્યારે આની અંદર એ સતત બદલાતા જાય છે બીજું પીવોટ એક વર્ડ આવે છે ઇંગ્લિશ વર્ડ છે ગુજરાતી શબ્દ છે કિલકિત તમારા માટે આ બંને વર્ડ નવા છે પણ તમને એ બંને વર્ડનો મતલબ ખબર છે તમને એ બંને વર્ડનો મતલબ એક્ઝેક્ટલી ખબર છે તમે ઘણી બધી વખત વોલીબોલ ફૂટબોલ રમનાર ખેલાડીને આમ ફેરવી અને એક આંગળી પર ટેકવેલા જોયા છે તમે કહેશો સર વોલીબોલ ફૂટબોલ શું અમે લોકો તો જમવા બેસીએ ને ત્યારે પેલી થાળી આમ ગોળ ફેરવીને ટેકવીએ છીએ 3-4 વાર પડે એટલે પછી બૂમ પડે જોરથી પણ ઘણાને આમ મસ્ત હેબિટ હોય છે સરસ આમ ફેરવીને ટેકવી શકે છે રાઈટ નોટબુક ફેરવીને ટેકવી શકે છે આવું જે કોઈ એક શાર્પ આધાર એટલે આ પેન છે તો આની લીડ હોય આગળની તો એનો શાર્પ આધાર કહેવાય આવા શાર્પ આધાર પર ટેકવેલું હોય એના માટે ઇંગ્લિશ વર્ડ છે પીવોટ અને ગુજરાતી વર્ડ છે કિલકિત તો હવે જે ભમરડાની જે ગતિ થાય છે સીલિંગ ફેનની જે ગતિ થાય છે એ આવી રીતના થાય છે કોઈ એક પોઈન્ટને અનુલક્ષીને કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ થાય છે જ્યારે પેડેસ્ટ્રીયલ ફેન એટલે પેલો પંખો આમથી આમ ને આમથી આમ આમથી આમ ને આમથી આમ જે ફરે છે એમાં બે વસ્તુ થાય છે એક અક્ષ પણ આમ ફરે છે અને સાથે સાથે પેલું એનું પાંખિયું પણ ફરે છે તો ત્યાં અક્ષનું પણ ભ્રમણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ છીએ રાઈટ રેખીય ગતિ અને ચાક ગતિમાં ડિફરન્સ જે તમને કીધું એ પ્રમાણે કે જો કોઈક ઢાળ પરથી પદાર્થ સરકી રહ્યો છે તો એ રેખીય ગતિ કરે છે જો એ જ પદાર્થ ગોળો છે નળાકાર છે રીંગ છે તકતી છે અને આમ નીચે આવે છે તો એ પદાર્થ ગબડે છે એવું કહેવાય એમાં જો અક્ષને અનુલક્ષીને આમ ગબડતો નીચે આવતો હોય તો એ ધ બેસ્ટ ચાક ગતિનું ઉદાહરણ છે એવું કહી શકાશે તો બેઝિક સમજવા માટે તમારે
અંદરના જે ભારેખમ શબ્દો છે ને એને શક્ય એટલા ઇઝી વર્ડમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બચ્ચા પાર્ટી આજે. આજના લેક્ચરમાં તમારે નવું માત્ર જે શીખવાનું છે એમાં દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થનો તફાવત, રેખીય ગતિ ને ચાક ગતિમાં શું ડિફરન્સ છે તે, ચાક ગતિની ડેફિનેશન જે તમને આપી તે, ચાક ગતિના જુદા જુદા ઉદાહરણ ને એના પ્રકાર જે સમજાવ્યા તે, અને બેઝિક આ જે બે ગતિ વચ્ચેનો જે ભેદનું બીજું એક્ઝામ્પલ આપ્યું તે, કિલકિત વર્ડ સમજાયો, ભ્રમણક્ષ વર્ડ સમજાયો. આ બધું જે સમજાયું છે એ બેઝિક કહેવાય. આગળ જેટલી વાર આવે તે વખતે તમારું મગજ તમને એના આન્સર આપવું જોઈએ. ધેટ ઇઝ ધ થિંગ. તો આ બાબત તમારી પાસે સરસ રીતે કામ કરશે. સમજાઈ ગઈ મારી વાત? તો આ ચાક ગતિને પહેલા ભાગને માત્ર પ્રસ્તાવનાને હજુ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એના પછીનો એક પોઈન્ટ ખાલી ચાક ગતિના પ્રકાર કેવી રીતના થઈ શકે છે ઉદાહરણ સાથે સમજાય છે. ઓકે, કશું જ અઘરું છે નહીં. જ્યાં સુધી તમે મહેનત કરશો, જ્યાં સુધી તમે મને ફોલો કરશો અને જ્યાં સુધી રોજનું રોજ કરશો, સાહેબ ગેરંટી સાથે આ ચેપ્ટર તમને ઇઝી લાગશે એકદમ જ. That is my guarantee. But the only condition is that you have to prepare all the things daily. Right? Take care. Till the next lecture, you take care of yourself, your family, your friends. Thank you so much.